શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુ ભજે સદા. આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, રાધાકૃષ્ણ ભગવાન, નરનારાયણ ભગવાન, રામચંદ્ર ભગવાન, તેમજ દિનેશ ભગત, નારાયણદાસ સ્વામી, નારાયણ ભગત, તેમજ કામોઠા, પનવેલ, ખાંધા કોલોની આજુબાજુના તમામ ખારગરથી પધારેલા બધા ભક્તોને જય સ્વામિનારાયણ. કે બધા સુખી આવો ને તો વાંધો નહીં. એક સંતોષ સરસ મજાની કડી લખી છે, સમજ્યા ને? જેને રે નારાયણ નામ ન લીધું તેને રે જનનીનું દૂધ લજાવ્યું. જન્મ મળ્યા પછી જેણે ભગવાનનું નામ લીધું જ નથી, જેણે એ પોતાના માતાનું ધાવણ ધાવ્યો ખરો પણ એની લાજ ન રાખી. તો આપણે આ હળાહળ કળિયુગની અંદર, એમાં ધનુર્માસ, મુંબઈમાં એમ કહી શકાય કે પ્રભાત ફેરી, ધૂનની રમઝટ, એક જો કોઈક બ્રાન્ડ બનાવી હોય તો અમારા આ પનવેલ, કામોઠા, ખાંધા કોલીના બધા ભક્તોએ ભેગા મળીને એક બ્રાન્ડ બનાવી દીધી કે ધનુર્માસ આવે ત્યારે મણિધર છે ને ગમે તેમ જાગી જ જાય, અને પાછો વ્યવહારમાં પણ કુશળ. ત્યાં જાય તો કોઈ દી હુએ નહીં દુકાને જઈને, ત્યાં કને પણ બરોબર રીતે પોતાનો વ્યવહાર ચલાવે. પણ એક બ્રાન્ડ બનાવી છે. ગઈકાલે જ અમે જ્યારે પ્રસાદી મંદિરે નીકળવાના હતા ત્યારે પૂજ્ય ગુરુ કૃષ્ણ સ્વરૂપદાસ સ્વામી, સદગુરુ સ્વામી દેવકૃષ્ણદાસ સ્વામી કહ્યું, ક્યાં જાઓ? થાણા જઈએ છીએ ને, કામ પ્રસંગે જઈએ છીએ. તો કે જાઓ ત્યારે ખાંધા આંટા મારતા આવજો, કે છોરા થોડા કે ફ્રેશ થઈ જાય. કે મેં કીધું અમારા બધા જૂના ખેતર, એ બધા અમારા જૂના ખેતર, એક એક છોડવાનું ઓળખી, એમ જાને કાન રાખી તો ખબર પડે કે આ મણ કીધી જન્મ્યો હતો એમ. પણ ઘણા ઘણા નવા નવા છોડવા જન્મ્યા. પણ એક વાત બધા નક્કી રાખજો, ગુરુએ ગઈકાલે જે વાત કરી તમને રિપીટ કરી દઉં કે આ ભાવની અંદર ઘણા બધા માણસો તમને અનુભવ કરાવશે. આ ભાવની અંદર તમને ઘરવાળી અનુભવ કરાવશે, તમારા દીકરા અનુભવ કરાવશે, તમારા સાસુ, સસરા, નણંદ બધા અનુભવ કરાવશે. અરે કૂતરા અનુભવ કરાવશે તમને, અરે શેઠ અનુભવ કરાવશે, નોકર અનુભવ કરાવશે. એટલું નહીં, ભાદરવો મહિનો આવશે, વૈશાખ મહિનો આવશે ને, એ અનુભવ કરાવશે, ગરમીનો, ટાઢનો, તડકાનો બધો. પણ એની વચ્ચે જો ધનુર્માસમાં જો મંત્રનો અનુભવ થઈ ગયો તો અનુભવ દુઃખનું કારણ નહીં બને. નહીં તો બધા પ્રોબ્લેમ નડતર રૂપ જ થવાના છે. એક જો ભગવાનનો અનુભવ એક વખત જીવનમાં થઈ ગયો તો દુનિયામાં દુઃખ તો આવશે જ. એ કરે જો નરસિંહ મહેતાનો ફોટો રાખ્યો, એના જીવનમાં પ્રોબ્લેમ તો હતા જ, પણ એક વખત એ કૃષ્ણનો અનુભવ કરી લીધો તો જિંદગીમાં કોઈ દિવસ ફરિયાદ ન કરી કે મને પ્રોબ્લેમ જિંદગીમાં આવ્યા હતા. મીરાબાઈએ કોઈ દી ફરિયાદ ન કરી, નરસિંહ મહેતા કોઈ દી ફરિયાદ ન કરી, ધ્રુવજીને પ્રોબ્લેમ આવ્યા, પણ એક વખત નારાયણ અનુભવ કરી લીધો. એની માતાએ કીધું કે દીકરા, તારા માટે હું નહીં પણ સર્વસ્વ નારાયણ છે. ને ધ્રુવજી નારાયણ નારાયણ કરતા થઈ ગયા, પ્રહલાદજી નારાયણ નારાયણ કરતા થઈ ગયા, તો એનો બાપ પણ એનો વાળ વાંકો કરી શક્યો નહીં. તો દુનિયામાં પ્રોબ્લેમ આવશે જ, એ ફિક્સ છે. ઉનાળો આવે, શિયાળો આવે, ચોમાસું આવશે, એ ચિંતા ન કરવાની. પણ જેની પાસે રેનકોટ છે, જેની પાસે ઘરમાં એસી છે, જેની પાસે પગમાં પહેરવા જોડા છે, એને કઈ પ્રોબ્લેમ ક્રિએટ કરવાના નથી. એમ જેની પાસે મંત્ર છે, જેની પાસે ભગવાન છે, અને જેની પાસે સંત અને સત્સંગીનો સમાજ છે ને, પ્રોબ્લેમ આવશે ખરા પણ એ વ્યક્તિ ક્યારે દુઃખી થઈ શકશે નહીં. એટલે ભગવાન એટલે કહ્યું છે, મારો સત્સંગી, મારું જે ભજન કરશે એને કોઈ દિવસ આબરૂ કરીને કોઈ દિવસ એની વેલ્યુ વધઘટ નહીં થાય, કોઈ દી વેલ્યુ નહીં ઘટે. મારું જે ભજન કરશે વેલ્યુ વધ્યા જ રાખશે. અને બીજું, પૈસે ટકે કોઈ દિવસ ગરીબે નહીં થાય, પણ પૈસાથી જો દુઃખી થાય એની અમારી કોઈ ગેરંટી નથી. સમજ્યા ને? ઘણી પૈસા વધી જાય ને તો પ્રોબ્લેમ થાય, ખબર ઘરમાં. પણ દુઃખ તો આવશે, પણ દુઃખી ન થવું ને, એ આ સ્વામિનારાયણ સંપ્રદાય બધાને શીખાડે છે. દુઃખ તો જીવનમાં આવશે જ. મીરા અને નરસિંહ બધાના જીવનમાં આવ્યા, આપણા બાપ દાદાના જીવનમાં દુઃખ તો આવ્યા જ અને આવવાના જ છે. પણ દુઃખ આવ્યા પછી દુઃખી ન થવું ને, એ કોન્સેપ્ટ આ સત્સંગ આપણે આ શીખાડે છે. આ ભજનનું કામ એ છે. નહીં તો દુઃખ કેને ના આપે? હાલી તો પગ ન દુખે, પણ દુખ્યા પછી શું આનંદ એવો. આજે પ્રભાત ફેરી થઈ ગઈ, સવારે વહેલું ઉઠાઈ ગયું, ભજન થઈ ગયું, મોજ મળી ગઈ, એમાં પાછું મંચુરિયન, મનને ચૂરે ચૂરા કરી નાખી મંચુરિયન. મારા શ્રી કહેતા હતા ને, એટલે તમને તો મોજે મોજ છે, સમજ્યા ને? પણ અતિશય આનંદ થાય કે સંતો બધા લિંકમાં જ્યારે કામોઠાની અંદર જ્યારે લિંક થાય ને, ઘણા બધા સંતો જોવે, ઓ આજે આટલા હરિભક્તો. રવિવાર આવે ને ત્યારે મારા ટ્રેનના ડબ્બા જોઈન્ટ થઈ જાવ. તમે જોઈ બધું એમ કે આજે મારા ટ્રેનનો ડબ્બો લાંબો થયો, નક્કી રવિવાર આવ્યો હશે આજે. એટલે એમ ખબર પડતી આવે કે દાદાનો દિવસ આવે ત્યારે ટ્રેનનો ડબ્બો લાંબો થાય, સમજ્યા ને? જય શ્રી સ્વામિનારાયણ. આજે ન્યૂ પનવેલના આંગણે 22મો દિવસ, એમાં રોજે રોજ મહાપ્રસાદનો આનંદ કંઈક અલગ હોય છે.
મંચુરિયન અને સૂપનો આનંદ લેતા હરિભક્તો. જય શ્રી સ્વામિનારાયણ. ઘટના થયું છે સમજ્યા ને. ચડતો ને ચડતો રંગ, ચડતો ને ચડતો રંગ. જીવનમાં કોઈ દિવસ હારવું નહીં. એક સૂત્ર નક્કી રાખ, આપણે પૂરું કરવું છે. યા હમ જીતેંગે યા હમ सीखेंगे, हारेंगे कभी नहीं. या हम जीतेंगे या हम सीखेंगे, हारने वाले हम तो है ही नहीं. ટેસ્ટ મેચ છે ભાઈ, કાં જીતવાની કાં ડ્રો કરવાની, બાકી હારવાની હા લાંબી આપણે ઇનિંગ રમવાની છે. એટલે જિંદગીમાં નક્કી રાખવાનું, સુખ આવે દુઃખ આવે ટેન્શન ન લેવાનું, મંત્ર જપ વધારે નાખવાનું, થોડીક ધીરજ રાખી લેવાની. પણ જીવનમાં ક્યારે હરડો નહીં, હારવું નહીં, ધંધો કર્યા રાખવું, પરિવારનું હાલે રાખવાનું, ઊંચું ના નીચું ના જેમ તેમ કરીને હાથ પાડ